શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું કન્ટિન્યુ કરીશું. સાંદીપની આશ્રમમાંથી બધા જ વિદ્યાર્થીઓ છૂટા પડ્યા. બધા જ પોતપોતાને ઘરે ગયા. પુખ્ત વયના થયા અને લગ્ન કરી ઠરીઠામ થયા. કૃષ્ણના જીવનમાં તો સંકટોનો પહાડ તૂટ્યો હતો. કૃષ્ણ દ્વારિકામાં યાદવોની સાથે ઠરીઠામ થયા. વિદર્ભ દેશની રાજકુંવરી રૂક્ષ્મણીજી સાથે લગ્ન કર્યા. 7 દેશની 7 કન્યાઓનું પાણી ગ્રહણ કરી અષ્ટપટરાણીના પતિ થયા. દ્વારિકા દેશના રાજા બની રાજ્ય સિંહાસન રાજપાટ સંભાળ્યું. દ્રુપદ જેવા ક્ષત્રિયો માટે તો રાજ સિંહાસન તૈયાર જ હતું. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે દ્રુપદ અને દ્રોણ બંને મિત્ર હતા, જેમ કૃષ્ણ અને સુદામા પણ મિત્ર હતા. મરો હતો બ્રાહ્મણોનો, કારણ કે રાજાના દીકરાઓ તો રાજપાટ પર બેસી ગયા. હવે જીવતે જીવત બ્રાહ્મણો મરી રહ્યા હતા, કારણ કે બ્રાહ્મણોને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે અયાચક વ્રતથી જીવવું. હવે બ્રાહ્મણો ક્યાંય જઈ શકતા નહીં. જતા તો કોઈ એમની પાસે કર્મકાંડ, ક્રિયાકાંડ, પૂજા પાઠ, વિધિ, યજ્ઞ કરાવતા જ નહીં, કારણ કે બધું જ બંધ હતું. અગાઉ આપણે વાત સાંભળીને કે મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા, મૂર્તિઓ ફેંકાઈ ગઈ હતી, આશ્રમો બંધ હતા, વિદ્યાર્થીઓ સૌ પોતપોતાને ઘરે ચાલ્યા ગયા હતા, યજ્ઞવેદી બંધ હતી, ગાયો રંધાતી હતી અને અતિશય એવું દુષ્ટ કર્મ ધર્મના નામે ચાલી રહ્યું હતું. અધર્મને ધર્મ માનવામાં આવતો હતો. ધર્મ કાર્ય બંધ હતું, આવક બંધ હતી. દુર્યોધન અને જરાસંધની દુષ્ટતાએ માઝા મૂકી હતી. તેવે સમયે દ્રોણ પણ દરિદ્રતાનો સામનો કરતાં કરતાં હારી ગયા હતા. પાંડવોને પ્યાર કરવાની સજા દ્રોણ ભોગવી રહ્યા હતા. સાલિયાણા બંધ થઈ ગયા હતા, આવક બંધ થઈ ગઈ હતી, ઘરમાં કશું જ હતું નહીં ખાવા ખાક ચોળવા રાખ. એમાં એકવાર પાંડવ કૌરવોને ભણાવી ઘરે ગયા. પાંડવ કૌરવોના ગુરુ હતા દ્રોણ. એકનો એક પુત્ર અશ્વત્થામા ભૂખથી પીડાતો રડી રહ્યો હતો. પત્ની કૃપિએ ચોખાના લોટમાં પાણી ઘોળીને અશ્વત્થામાને દૂધ કહી અને પાઈ રેતી જોઈ અને દ્રોણનો આત્મા કકળી ઉઠ્યો. દ્રોણને દ્રુપદની મૈત્રી યાદ આવી, કારણ કે દરેક મિત્રોએ છૂટા પડતી વખતે પ્રતિજ્ઞા કરી હતી કે ભવિષ્યમાં આપણે એકબીજાને કામ લાગશું, એકબીજાને યાદ કરશું સંકટની વેળાએ. એણે દીધેલું વચન યાદ આવ્યું. દ્રુપદના દરબારમાં દ્રોણ પહોંચ્યા. કલાકો સુધી ઊભા રાખ્યા દ્રોણને. ખૂબ આજીજી કરી પછી દ્રુપદ મળ્યો. પણ દ્રુપદે અપમાન કર્યું કે તારી જેવો મારો મિત્ર હોઈ જ ના શકે. તું દરિદ્રી છો અને તારે અહીં આવવાનું કારણ હું સમજી ચૂક્યો છું, પણ તું હમણાં જ ચાલ્યો જા. દ્રોણે પ્રતિજ્ઞા યાદ કરાવી કે ભાઈ તે કહ્યું હતું ને કે દ્રુપદ ગમે તેમ બોલ્યો કે તું તો આ કરવાની જરૂર નથી, માનથી બોલાવ, અને જરૂર પણ નથી કે તું મને માનથી બોલાવ. ક્યાં તું અને ક્યાં હું, ચાલ્યો જા. અને દ્રોણ સીધા દુર્યોધનના દરબારમાં ગયા. દુર્યોધનને એટલું જોઈતું હતું. ખૂબ સતાવ્યા, બાદ પૈસા આપ્યા. પાંડવોને ભણાવવાનું બંધ કરાવ્યું. દુર્યોધનનો એટલો બધો સિતમ હતો કે સતત દ્રોણની મજાક ઉડાવતા 100 કૌરવો, ટીખળ કરતા, અપમાન કરતા. 100 ભાઈઓ દ્રોણને એટલો બધો હેરાન કરતા કે દ્રોણની પીઠ ઉપર દ્રોણને ઘોડો બનાવી અને રમતા. દ્રોણ મૂંગે મોઢે સહન કરી લેતા, કારણ કે પુત્ર મોહ, પુત્રેષણા, બીજા કૃષ્ણ બનવાની ક્ષમતા, કે જેનું શીખાવેલું યુદ્ધ, જેનું શીખાવેલું અસ્ત્ર વિદ્યા વાપરીને અર્જુન મહાભારતનું યુદ્ધ જીત્યો, તો દ્રુપદમાં કેટલી બધી દ્રોણમાં તાકાત હશે, વિચાર કરો. દ્રોણની કેટલી તાકાત હશે કે એણે શીખાવેલી વિદ્યાથી મહાભારતનું યુદ્ધ અર્જુન જીતી શક્યો. પણ બીજા કૃષ્ણ બનવાની ક્ષમતા ધરાવનારનું નામ પાડવા અત્યારે કોઈ નથી. મૃત્યુને ગળે લગાડ્યું હોત તો વધુમાં વધુ શું થાત? વર્ષ શું થાત? મોત આવી જાતને, બાળક મરી જાતને, પોતે મરી જાતને.
પણ પુત્ર મોહે દ્રોણને મિટ્ટીમાં મિલાવી દીધા. દ્રોણ બીજો કૃષ્ણ બનવા જેટલી ક્ષમતા હતી. આજે દ્રોણનું નામ પાડવા કોઈ તૈયાર નથી, નહીં તો દ્રોણના મંદિરો બન્યા હોત. કાલે આપણે વધુ વિચાર કરીશું.